પ્રશ્ન 1. શ્રવણના પિતાનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ શાંતાનુ. પ્રશ્ન 2. હનુમાનજીની દાઢી પર કોને વજ્રથી પ્રહાર કર્યો હતો? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઇન્દ્ર. પ્રશ્ન 3. જટાયુના ભાઈનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ સંપાતિ. પ્રશ્ન 4. શ્રીરામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર થયું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી ઋષ્યમુખ. પ્રશ્ન 5. શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી હતી? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ મંથરા. પ્રશ્ન 6. હનુમાનજી કોના મુખમાં જઈ પાછા આવ્યા હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી સુરસા. પ્રશ્ન 7. નરાંતક કોનો પુત્ર હતો? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી રાવણ. પ્રશ્ન 8. હનુમાનજીના પિતાનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી કેસરી. પ્રશ્ન 9. લક્ષ્મણને નાગપાશમાંથી કોને મુક્ત કર્યા હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ગરુડ. પ્રશ્ન 10. ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ મેઘનાદ. પ્રશ્ન 11. વાલ્મીકીકૃત રામાયણમાં કેટલા શ્લોકો છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી 24,000. પ્રશ્ન 12. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી સુમિત્રા. પ્રશ્ન 13. વિભીષણની પત્નીનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ શર્મા. પ્રશ્ન 14. રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે કયા ઋષિ વનમાં લઈ ગયા હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી વિશ્વામિત્ર. પ્રશ્ન 15. શ્રીરામના બહેનનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી શાંતા. પ્રશ્ન 16. હનુમાનજીએ અશોક વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી વડ. પ્રશ્ન 17. શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી અંગદ. પ્રશ્ન 18. શ્રીરામના ગુરુ કોણ હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ ઋષિ વશિષ્ઠજી. પ્રશ્ન 19. રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી 3 વાર. પ્રશ્ન 20. સંજીવની જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વૈદ્યનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ સુસેન. પ્રશ્ન 21. રામાયણમાં કેટલા કાંડ છે? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ 7. પ્રશ્ન 22. લવકુશ કોના પુત્ર હતા? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ શ્રીરામ. પ્રશ્ન 23. વાલીની પત્નીનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી તારા. પ્રશ્ન 24. શ્રીરામનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી પૂર્ણવસુ નક્ષત્ર. પ્રશ્ન 25. લક્ષ્મણની પત્નીનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી ઉર્મિલા.